પરિવારના કોઈ પણ કાર્યક્રમ હોય વસીમ તરફથી હંમેશા સપોર્ટ મળ્યો છે. હાલાર યુવક મંડળ, હાલાર મિત્ર મંડળ જે પણ નામ છે, પણ એ લોકોનો ખૂબ જ ઈચ્છા હતી કે હું પોતે અહીંયા આવું. કદાચ આ ગણેશ ચતુર્થીની પહેલી આરતી છે મારી. હું લગભગ દર્શન કરવા જઉં છું બધે, પણ ટાઈમ નથી મળતો કે દરેકે દરેક જગ્યાએ આરતીમાં હાજર રહું. આજે વસીમનો આગ્રહ હતો, અમારા એસપી વર્મા સાહેબ બધાનો આગ્રહ હતો, શિવજી મહારાજ પણ અહીંયા છે, એટલે હું આરતી માટે આવ્યો છું. ભગવાનની જે પ્રતિમાની સ્થાપના કરીએ છીએ એની જે રોજે રોજ આરતી કરીએ છીએ, ઘણી જગ્યાએ 3 ટાઈમ આરતી થાય, ઘણી જગ્યાએ 5 ટાઈમ આરતી થાય. આરતી સમયે બધા જ પરિવારના સભ્યો અહીંયા સાથે રહે છે. અને આપણો આ વલસાડ જિલ્લો છે જ્યાં ગણેશ ચતુર્થીની આરતી હોય કે ગણેશ પ્રતિમાની સ્થાપના હોય તો તમામ ધર્મના લોકો એની વિઝિટ કરવા માટે પણ આવતા હોય છે. કેદારનાથ મહાદેવનું કોઈ પ્રતિમા બનાવી હોય, હાલારમાં અહીંયા આજુબાજુના લોકો, બીજા ધર્મના લોકો દર્શન કરવા આવતા હશે, બધા આરતીમાં સાથે હાજર હોય છે. એટલે એ એક આપણી યુનિક સેલિંગ પોઈન્ટ છે, આપણો યુએસપી વલસાડ જિલ્લાની એ જ છે. અને એ યુએસપી આપણે બરકરાર રાખવાની છે. આપણી યુએસપી તમામ ધર્મના સર્વધર્મ સંભાવ અને કોમ્યુનલ હાર્મની સાથે વલસાડ જિલ્લો અગ્રેસર છે. એ આપણી હાર્મની રહેવી જ જોઈએ. એ આપણા નાના બાળકોમાં પણ અત્યારથી આપણે સંસ્કાર આપવાના છે. આપણે આપણા ભગવાન જેની પણ આપણા ભગવાનની પૂજા કરતા હોઈએ એની રિસ્પેક્ટ જેટલી છે એટલી બીજા કોઈ વ્યક્તિ બીજા કોઈ ભગવાનની પૂજા કરતા હોય, બીજા કોઈ ધર્મ પ્રત્યે કે બીજા કોઈ સંપ્રદાય પ્રત્યે આસ્થા રાખતા હોય તો એ બાબતે આપણા બાળકોને પણ એ શીખ આપવાની જરૂર છે કે ભાઈ સર્વ ધર્મ સંભાવ છે. જેનો જે ધર્મ છે, કોઈ મંદિરમાં જતું હોય, કોઈ મસ્જિદમાં જતું હોય, કોઈ ચર્ચમાં જતું હોય, તો આપણે આપણા બાળકોને સંસ્કારના શીખ આપવાની છે. વસીને અમારા વખાણ કર્યા છે, અમે પ્રયત્ન કરીશું કે એમણે જે વખાણ કર્યા છે એ પ્રમાણે અમે કામ પણ કરીએ. વલસાડ જિલ્લા પોલીસ અમે લોકો ફક્ત 1500 પોલીસ, હોમગાર્ડ, જીઆરડી બીજા 1500 ગણીએ તો ટોટલ 4000નો અમે સ્ટાફ છીએ. અને સામે વલસાડ જિલ્લાની પ્રજા 20 લાખ લોકો છે. એટલે 20 લાખ લોકો માટે યુનિફોર્મ સર્વિસના 4000 લોકો તમારી વચ્ચે છે. અને અમે સમાજનો જ ભાગ છીએ, અમે તમારામાંથી જ આવીએ છીએ. કદાચ અમારા કોઈ માણસો દ્વારા કદાચ ખોટું થતું બી હોય, વાહન ચેકિંગમાં તમારી જોડે કોઈ અપશબ્દ બોલી ગયું હોય, કોઈએ માથાકૂટ કરી પણ હોય, ક્યારેક મારો ખરાબ અનુભવ થયો એસપી ઓફિસમાં, સાહેબ તો બોગસ છે કે સાહેબ ધમકાઈને ગાડી મૂકે છે. વાત સાચી છે, બની બી શકે, પણ એકલ દોકલ કોઈ વ્યક્તિ આપની સાથે કોઈ મિસચીફ કરી હોય, મિસબિહેવ કર્યું હોય તો એને જનરલાઇઝ કરીને પોલીસ પ્રત્યેનું તમારું પરસેપ્શન ખરાબ ના કરતા. એ જે પહેલાના જમાનામાં હતું ને, નાના બાળકોને બીવડાવે કે પોલીસ જો તને મારશે, તું મસ્તી કરીશ તો પોલીસ મારશે. હજી બી અમે જતા હોય એટલે પોલીસની ગાડી બતાવે, જોયું પોલીસની ગાડી આવ્યો તો મસ્તી ના કરતો. પણ નાના બાળકોમાં અત્યારથી એ સંસ્કાર આવે અને રિસ્પેક્ટ પણ આવે. એ પોલીસ આપણી સેફટી માટે છે. નવરાત્રી હોય, ગણેશ ચતુર્થી હોય, કોઈ પણ તહેવાર હોય, રાત્રે કોઈ પણ બેન દીકરી ગાડી લઈને જતી હોય, એક્ટિવા લઈને, સ્કૂટી લઈને જતી હોય ને, એ 4 રસ્તા પર મહિલા જીઆરડી કે મહિલા ટ્રાફિક કે પોલીસ વાળો ઉભો હોય ને તો એ સેફ ફીલ કરશે. ઇનફેક્ટ એને કોઈ એવું જ કહેશે કે હું 4 રસ્તા પર ઊભી છું, પોલીસ વાળા અહીંયા હાજર જ છે, પપ્પા મને અહીંયાથી લઈ જાઓ, મારું સ્કૂટી બગડી ગયું છે. અથવા તો ત્યાં અમારી 100 નંબરની ગાડી તમે બોલાવી પણ શકો કે મારા અહીંયાથી મારા ઘરે જવું છે અને મારી ગાડી બગડી ગઈ છે. તો ધ વે યુ ફીલ સેફ, એ વખતે તમે સેફ ફીલ કરો, એ જ પરસેપ્શન આગળ પણ નીચે ડાઉન ધ લાઈન તમારે આપવાનું છે. અમે કોને કહીશું કે અમે સારા છીએ? અમે તો નહીં કહી શકીએ ને દરેક જણ. હું થોડી કહેવા દઈશ કે પોલીસ સારી છે. અમારે પણ માણસ જોઈશે ને. હું જાતે કહું કે હું સારો છું, એના કરતા 5 માણસ તમે કહો કે પેલો એસપી સારો માણસ છે કે આમ સાવ નાખી દેવા જેવો નથી, તો એનાથી એક ઇમેજ જશે ને અમારા બાબતે. અમારા બાબતે એક ઇમેજ તમારી જશે. તમારા નાના બાળકો તમે કહી શકો ના પોલીસ અંકલ છે, પોલીસ ગુંડો નથી કે પોલીસ દાદા નથી, એવું તમે કહી શકશો. પોલીસ અંકલ છે, જો નમસ્તે કરતું, સેલ્યુટ કર. ધીમે ધીમે એ આવી રહ્યું છે. વલસાડમાં મેં જોયું નાના બાળકો ઓલવેઝ દે વિલ વેવ એટ હેન્ડ્સ એટ યુ. તમે તરત કહેશે પોલીસ અંકલ કેમ છો? તો ધેટ ઇઝ હાઉ ઇટ ગ્રોઝ. ધીમે ધીમે લોકોમાં એ ભાવના આવે છે. આ નાના બાળકો એ રમી રહ્યા છે, એમને અહીં પોલીસ આવશે, યુનિફોર્મ આવશે, સાથે આરતી કરશે, તેમને એવું થશે કે પોલીસ અંકલ મારી જોડે આરતી કરી. એ મોટો થશે ને તો કે બીજા 5 છોકરાઓને કે ના ના ડરવાનું નહીં, એ તો અંકલ છે કે એ તો આપણી સેફટી માટે છે. એ રીતે આપણે કામ કરવાનું છે. હું અહીંયા આવ્યો પેલા એને શું કહે છે, પાર્ટી પોપિન્સ કહે છે ને પેલો આઈફોનમાં, એ જે તમે કાગળિયા ઉડાડી છે ને પેલા ધુમાડા, પ્લીઝ મહેરબાની કરીને એ ના કરતા. મેં હમણાં 1-2 જગ્યાએ જોયું છે આ પાર્ટી પોપિન્સ ઉડે છે, સાથે સાથે નાના બાળકોને પેલા સ્પ્રે આપવામાં, બર્થડેમાં ખબર પેલા માથા આખા બગાડી નાખે, રંગી નાખે. એમાં એક પ્રકારનું કેમિકલ હોય છે. એ કેમિકલ છે એ તરત આગ પકડી લે છે. આપણે જોયું હશે ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર, એનાથી લોકોના વાળ બળી જાય છે, એનાથી લોકોના વાળ તરત પેલું આગ પકડી લે છે, મીનિંગ કેન્ડલ કરેલી હોય તો.
તો ગણપતિની દરેક પ્રતિમામાં અખંડ દીવો લગાવેલો હશે આપના પ્રોસેશનમાં. સાથે આવા પેવર આવા પાર્ટી પોપીસ ઉડતા હશે, સાથે પાછા કોઈ ધુમાડા ઉડાડશે, સાથે પેલા સ્પ્રે કરશે, તો બની શકે કે આગ લાગી છે. એટલે એ થોડું આપણે ધ્યાન રાખવાની જરૂર છે. આપણા જ રાજ્યમાં પાટણ જિલ્લામાં આપણે 4 આપણા યંગસ્ટર છોકરાઓ વિસર્જનમાં ગુમાવ્યા છે. સાથે સાથે આપણા જ રાજ્યમાં હમણાં જ ગાંધીનગર જિલ્લામાં 5 વ્યક્તિઓ, 5 બી નહીં કદાચ 8 માણસોની ડેથ થઈ છે. એટલે વિસર્જન વખતે મારી તમામને રિક્વેસ્ટ છે, કોઈ પણ નાના બાળકોને એક લેવલથી આગળ મોકલશે નહીં. અને વિસર્જન છે એ નગરપાલિકાના અને ફાયરના માણસો દ્વારા જ વિસર્જન કરવામાં આવશે. એની અંદર હું વિસર્જન વખતે કોઈ પણ આયોજકમાં એક આયોજકથી વધારે કોઈ માણસને મોકલવાનો નથી. એટલે મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે ગણેશ વિસર્જનમાં તમે સામેલ થાઓ, પણ તમારા નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો. કદાચ નાના બાળકોના પ્રોસેસનમાં તમે નાચવાને એમાં ના લઈ જશો તો વધારે સારું. ઘરેથી તમે વિસર્જન 9 દિવસ એન્જોય કર્યું છે ને બાળકોએ, પછી વિસર્જન વખતે શોધવા જવાના, ત્યાં પછી ગાયબ થઈ જાય, પછી ઉવારા પાસે ગોતવાના. 4 વ્યક્તિ પાટણમાં ગુજરી ગયા, 8 વ્યક્તિ દેગામ ગાંધીનગરમાં ગુજરી ગયા. વિસર્જન વખતે ખાસ આપના નાના બાળકોનું રાખજો ધ્યાન. તો ભીડ બહુ વધારે હોય છે, હાથ છૂટી જશે, નાના બાળકો ગુમ થવાના ઘણા બધા પ્રસંગો બને છે. એટલે આ નાની મોટી વાતો આપના મારફતે મારે સમગ્ર જિલ્લાને કહેવી હતી, એટલે હું સ્પેશિયલી આવ્યો છું. અને તમામ બહેનો, મોટી સંખ્યામાં બહેનો અહીંયા હાજર છે. બહેનો હંમેશા પોતાની નાની દીકરીઓનું ધ્યાન રાખે. નાની દીકરીઓ સોશિયલ મીડિયા પર ક્યાં એક્ટિવ છે, શું ચેક કરે છે, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ શું કરે છે, એનું પણ તમે ધ્યાન રાખો. નાની દીકરીઓ 15 થી 18 વર્ષની દીકરીઓ આપણી જે નાની છે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. મને બહુ ખરાબ મને મોકો મળે છે, હું બોલું છું બીજી 2 મિનિટ, પણ મને બહુ કહેતા ખરાબ લાગી રહ્યું છે કે આપણા જિલ્લામાં સરકારી નોકરીમાં ક્લાસ 1 2 ઓફિસરમાં વલસાડ જિલ્લાની બહેનો દીકરીઓ અને ભાઈઓ કોઈ છે જ નહીં. વલસાડમાં પોલીસ કોન્સ્ટેબલની 100 જગ્યા હતી, 5 જણા વલસાડના નથી. બધા આજુબાજુના જિલ્લાના લોકો પોલીસની નોકરી મેળવે છે. આપણા જિલ્લામાં મામલતદાર કોઈ આપણા જિલ્લાનો નથી, આપણા જિલ્લામાં ડેપ્ટી કલેક્ટર કોઈ આપણા જિલ્લાનો નથી. તમે મને બતાવો, હાલાર એરિયામાંથી કોઈ છે ડીવાયએસપી ડેપ્ટી કલેક્ટર? હાલારમાં વિસ્તારમાંથી તમારો કોઈ છે પીએસઆઈ ઓળખીતો? અહીંયા ગણેશની આરતીમાં મારી જોડે કોઈ ઊભું છે ક્લાસ 1 2 ઓફિસર તમારા વિસ્તારનું? નથી ને? તો ગણેશ ચતુર્થી 9 દિવસ છે, બાકીના 356 દિવસ તમે શું કરો છો? સરકારી નોકરીઓ આવી રહી છે, કોન્સ્ટેબલની ભરતી આવે છે, પીએસઆઈની ભરતી આવે છે. આપણે યંગસ્ટર્સ છે 9 દિવસ પંડાલમાં આટલી આસ્થા સાથે ભગવાનની પ્રતિમાની ભગવાનની પૂજા કરે છે, તો બાકીના 356 દિવસ કંઈક મહેનત કરો. મને ગમશે આવું કે અહીંયા એક નાનું સ્ટેજ બનાવ્યું હોય અને આપણા વિસ્તારના 5 છોકરા કોન્સ્ટેબલ, પીએસઆઈ, ડેપ્ટી કલેક્ટર, મામલતદાર બન્યા હોય, એમનું સ્વાગત કરીએ. થઈ શકે ને? બસ, તો આ મારા તરફથી આટલો સંદેશ છે. બહેનો દીકરીઓને ખૂબ જ ભણાવો. અને મારી હાલાર વિસ્તારની બેન દીકરી, મારી વલસાડ જિલ્લાની બેન દીકરી કલેક્ટર કચેરીમાં મામલતદાર અને ડેપ્ટી કલેક્ટર હોય અને એસપી કચેરીમાં ડીવાયએસપી ને પીઆઈ હોય, એવી ભગવાન માતાજીને પ્રાર્થના. થેન્ક યુ. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।